કરણસિંહ આપણી સાથે જે ગાંધીનગરમાં જે પ્રકારે આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું અને ત્યારબાદ પણ બેઠક યોજાઈ, બેઠકમાં શું શું રહ્યું, શું કહેશો, શું શું ચર્ચા કરી? કરણસિંહ, શું કહેશો? સમાજના આગેવાનોની આવેદનપત્ર આપ્યા પછી બેઠક થઈ અને એમાં જુદા જુદા મુદ્દાઓની ચર્ચા થઈ. એક મુદ્દો એવો પણ અમે ચર્ચ્યો છે અત્યારે કે અમારા જે 225 રાજવીઓ છે ગુજરાતમાં, તો અમે એક લેટર લખી અને રૂબરૂ મળી અને એમને પણ આહવાન કરીએ છીએ, એમને પણ વિનંતી કરીએ છીએ. એ અમારા શિરના સત્ર છે અને અમે એમને પણ કહીએ છીએ કે આપ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરો અને ક્ષત્રિય સમાજનું એક મોટું સંમેલન કરવાનું, એમાં રાજા રજવાડાઓ પણ ઉપસ્થિત રહે. અને અમારી બધાની એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારીને સંપૂર્ણપણે જેમ બને એમ જલ્દી હાઈકમાન્ડ ભાજપનું રદ કરે. ફરીથી પુનરાવર્તન કરું છું કે ક્ષત્રિય સમાજ ભાજપની સામે નથી, કોઈ સમાજની સામે નથી. અમારો ફક્ત ને ફક્ત વિરોધ એ પુરુષોત્તમ રૂપાલાની સામે જ છે. અને જ્યાં સુધી એ વસ્તુ થશે નહીં, એમની ઉમેદવારી રદ નહીં થાય, જો તમે આજે સાવલીમાં, પછી સોમવારે સાણંદમાં પણ, એવી રીતે ભુજમાં પણ, સુરેન્દ્રનગરમાં પણ એક સંમેલન થવાનું છે, રાજકોટનું પણ આયોજન ચાલી રહ્યું છે, જામનગરમાંથી પણ સમાજના ફોન મારા પર આવ્યા છે કે અમે એક મોટું સંમેલન કરવાના છીએ. એટલે આ જે લડત છે ને, હવે કોઈ વ્યક્તિના હાથમાં રહી નથી. આ લડત એ ક્ષત્રિય સમાજના ગામે ગામ અને ઘર ઘર સુધી પહોંચી છે. અને આમાં મોટો આક્રોશ યુવાનોનો છે અને યુવાનોના આક્રોશને ખાળવા માટેનો ફક્ત ને ફક્ત એક રસ્તો કે જેમ બે જગ્યાએ સાબરકાંઠા અને વડોદરા ભાજપે ખાલી એમના પક્ષના કાર્યકરોના આંતરિક અસંતોષ અને વિરોધના કારણે જો ઉમેદવારો બદલ્યા હોય, તો 70 લાખની વસ્તી ધરાવતો અને એક વ્યક્તિ 5 મત એટલે 70 લાખ ગુણ્યા 5 બરાબર જે થતા હોય તે એટલા મત પણ જો ભાજપના અગત્યના લાગતા હોય તો રૂપાલાજીને જલ્દી સમજાવી અને એમની ઉમેદવાર પત્રી રદ થાય. ખાસ કરીને તમારા બેઠકમાં એક મુદ્દો એ પણ ચર્ચાયો કે જો રૂપાલાને રાજકોટ બેઠકથી બદલી નાખે અને અન્ય કોઈ બેઠક ઉપરથી લડાવવામાં આવે તો ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ શું રહેશે? એ અમે સંકલન સમિતિ અમારી મળશે અને જ્યારે એ એમની ઉમેદવારી રાજકોટમાંથી રદ થાય એવી જલ્દીમાં જલ્દી જાહેરાત થાય પછી સંકલન સમિતિ, સમાજના યુવાનો, સંસ્થાઓ, આ બધા અમે ભેગા થઈ અને એ વખત નક્કી કરીશું કે હવે શું કરવું. પણ અત્યારે હાલ અમે જો કે તો ભવિષ્યની કોઈ વાત જ નથી કરતા, વર્તમાનની વાત કરીએ છીએ કે અત્યારે આ ચાલી રહ્યું છે અને એને તાત્કાલિક બદલવામાં આવે. બિલકુલ. તો આ હતા કરણસિંહ. અને ખાસ કરીને જે પ્રકારે ક્ષત્રિય સમાજની જે બેઠક, જે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ પણ જે બેઠક મળી હતી અને તેમાં પણ એક જ સૂર ક્ષત્રિય સમાજનો જોવા મળ્યો છે કે કોઈપણ ભોગે પુરુષોત્તમ રૂપાલાની જે છે ઉમેદવારી જે છે તે રદ થવી જોઈએ. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ડાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.